વડોદરામાં ભાયલી ગેંગરેપ જેવી ઘટના બનતા ટળી અવાવરૂ સ્થળે આવતી યુવતી અને યુવક સાથે લૂંટ આચરવામાં આવી। આંકોડિયા કેનાલ રોડ પર યુવતી પાસેથી લૂંટ ચલાવવામાં આવી છે। ગરબા રમ્યા બાદ યુવતી મિત્ર સાથે ગઈ હતી। 3 બુકાનીધારી લૂંટારુઓ દ્વારા લૂંટ ચલાવવામાં આવી। યુવતીનો મોબાઈલ, દાગીના અને રોકડની લૂંટ કરવામાં આવી છે। લૂંટારુઓએ યુવકનો મોબાઈલ લૂંટીને ફેંકી દીધો। રોડ પર આવી બીજાનો ફોન લઈ 112 પર ફોન કર્યો હતો। સમગ્ર મામલે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી। તમારા ધ્યાને પણ આ વાત આવી છે કે અહીંયા એક ગરબા રમ્યા બાદ યુવક અને યુવતી આરે લૂંટની ઘટના ઘટી છે। હા, એવું કંઈક બનાવ બન્યો છે અને અહીંયા આ રાત્રિના સમયે અહીંયા બધા ફરતા હોય છે એટલે લાઇટોની જરૂર છે, સ્ટ્રીટ લાઇટની। અને આમ તો પોલીસ બંદોબસ્ત આમ પેટ્રોલિંગમાં ફરે છે પણ લાઇટો હોય તો સારું થોડું રહે। આ ગરબા નવરાત્રીનો સમય છે તો યુવક યુવતી આ રોડ પર આવે છે ખરા અહીંયા એકાંત માટે? હા, આવે છે ખરા। એટલે આવું ના જોઈએ, તો નવરાત્રિના સમયે તો નવરાત્રિ રમવું જોઈએ પણ અહીંયા આવે છે ખરા બધા। અચ્છા, તો એમણે પણ આવી જગ્યા પર ના આવવું જોઈએ કારણ કે અહીંયા જે ઘટના અગાઉ ભાયલીમાં પણ થયેલી છે ગેંગરેપની ઘટના। હા, તો એ લોકોને સમજવું અહીંયા આવું ના જોઈએ, કેનાલ પર સુમસાન રસ્તો છે એટલે ના આવવું જોઈએ। તમે અહીંયા નોકરી કરો છો, પોલીસ પણ આવેલી તમને પૂછવા માટે કે? હા, પોલીસ આવી હતી અમારે પણ હવે એ પછી આવીને એ તો ગતી રહી। તમને શું પૂછપરછ કરતી હતી પોલીસ આવીને? એ તો પૂછતી હતી કે તમે અહીંયા નોકરી કરો છો તો તમારે કેફેની સીસીટીવી કેમેરા અમારે વિડીયો જોવે છે। તો તમારામાં કંઈ આવ્યું છે ખરું એમાં? ના, અમારે એમાં નથી આવ્યું। શું નામ તમારું? સંદીપ। ત્યારે વડોદરાથી જે ઘટના સામે આવી રહી છે, નવરાત્રી બાદ યુવક યુવતીને લૂંટી લેવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે। યુવકનો ફોન લૂંટીને ફેંકી દેવામાં આવ્યો, જેથી યુવક રસ્તા પર આવી બહાર આવી બીજાના ફોનથી ફોન કરવામાં આવ્યો હતો। કુણાલ શર્મા લાઈવ જોડાયેલા છે અમારી સાથે। કુણાલ, જે પ્રમાણે નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે અને તેવામાં જે યુવક યુવતીઓની સુરક્ષાને લઈને અત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે, એક ઘટના જે સામે આવી રહી છે, પહેલા ભાયલી ગેંગરેપ થયો હતો તે હવે તેવી જ ઘટના બનતા ટળી છે। કિન્નરી, જે રીતે સલામતી માટે પોલીસ પણ અપીલ કરે છે કે ખેલૈયાઓએ પણ પોતાની સલામતી રાખવી પડશે, પોલીસ પણ જે પેટ્રોલિંગ કરે છે તેની સામે તો સવાલ ઊભા થયા જ છે કારણ કે આવી અવાવરૂ સ્થળોએ પોલીસે પેટ્રોલિંગ કરવાનું છે, તેમ છતાં પણ ત્રીજા નોરતે અહીંયા યુવક અને યુવતી ગરબે ઘૂમ્યા બાદ અહીંયા એકાંતની પણો માણવા માટે અહીંયા અવાવરૂ સ્થળે આવ્યા હતા ત્યારે અહીંયા લૂંટની ઘટના ઘટી છે। અહીંયા આપણે આ દ્રશ્યો બતાવું, અંકોડા કેનાલ રોડના આ દ્રશ્યો છે। અહીંયા એટલા બધા અવાવરૂ સ્થળો આવેલા છે। અહીંયા જે જર્જરિત ઇમારત છે તે પણ અહીંયા ભેકાર ભાસી રહી છે। અહીંયા પણ યુવક યુવતીઓ ગરબા ઘૂમ્યા બાદ અહીંયા આવે છે। સ્થાનિકે પણ નિવેદન કર્યું છે। ઉપરથી આ કેનાલ રોડ ઉપર અહીંયા મોટી સંખ્યામાં જ્યારે અહીંયા લોકો આવતા જતા હોય ત્યારે અહીંયા સ્ટ્રીટ લાઇટની પણ વ્યવસ્થા નથી, તેની પણ અહીંયા લોકો માંગ કરી રહ્યા છે। આ જ સ્થળે યુવક અને યુવતી એક પહેલાં તો કેફેમાં જવા માંગતા હતા, પરંતુ એ નજીકના કાફેમાં અહીંયા કોઈ ઓળખી ન જાય તે માટે તેઓ આ અવાવરૂ સ્થળે કેનાલ રોડ ઉપર આવ્યા। અહીંયા આવીને જે યુવક છે તે પોતાની બાઇક પરત ફરાવતો હતો કારણ કે ખૂબ જ અંધારું હતું અને ત્યારબાદ 3 જેટલા બુકાનીધારી જે લૂંટારૂ છે તે આવ્યા હતા અને આ યુવતી પાસેનો જે ફોન છે અને તેનું પર્સ, દાગીના તમામ અહીંયા લૂંટી લીધા અને જે તેનો મિત્ર છે તેનો પણ મોબાઈલ લૂંટી લીધો। આપણે આ દ્રશ્યો બતાવી કે અહીંયા કઈ રીતે કોઈ પણ અહીંયા સંતાઈ શકે છે। તો પછી આ એવા જે અહીંયા અવાવરૂ જે સ્થળો છે અહીંયા કેનાલ પાસેના કે જે મશીનરી છે, અહીંયા કોઈ પણ અહીંયા આવે તો કોઈ રોડ ઉપરથી દેખાય નહીં, એટલે આ એક સોફ્ટ પ્લેસ છે। જે યુવક યુવતી છે તે માટે આ સ્થળ એક સ્વર્ગ સમાન છે રાત્રે, પરંતુ તેમને ખબર નથી કે આવા સ્થળે આવવું કેટલું ખતરારૂપ હોય છે। જો આ 1 વર્ષ પહેલા ભાયલી ગેંગરેપની ઘટના આવા જ અવાવરૂ સ્થળે થઈ હતી, તેમ છતાં પણ હજુ પણ યુવક યુવતીઓ ગરબે ઘૂમ્યા બાદ જ્યારે છૂટતા હોય છે ત્યારે સલામત સ્થળે જવાના બદલે આવા સ્થળે આવવાનું પસંદ કરે છે અને લૂંટારૂનો શિકાર બની રહ્યા છે। જી, ધન્યવાદ કુણાલ આ માહિતી માટે।